પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ નામની અંદર પૂરા 108 નામોનું રહસ્ય છુપાયેલું હોઈ શકે? એક એવું નામ કે જે સાંભળવામાં તો માત્ર એક નામ લાગે, પરંતુ તેની અંદર જ્ઞાનનો પ્રકાશ, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ અને 4 યુથોનો ભાવ છુપાયેલો હોય. શ્રી સ્વામિનીજીના 4 યુથોનું અતિ ગૂઢ રહસ્ય હોય. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે આ શ્રી ગુસાઈજીના 108 નામોમાં પ્રથમ નામ છે શ્રી વિઠ્ઠલાય નમઃ. પરંતુ જરા થોભો, આ માત્ર શ્રી વિઠ્ઠલજીનું સ્મરણ કરવાનું નામ નથી. આ નામની પાછળ એવું ગહન રહસ્ય છુપાયેલું છે કે જે આપણે એ રહસ્યને સમજી લઈએ ને તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને તો સમજી જ શકીએ, પરંતુ શ્રી ગુસાઈજીના 108 નામોને જોવાની આપણી દ્રષ્ટિ જ બદલાઈ જશે. ક્યારેક એક નાનકડું બીજ પોતાની અંદર આખા વિશાળ વૃક્ષને છુપાવીને રાખે છે. બીજને કોઈને કહી શકતો નથી. બીજને જોઈને કોઈ કહી શકતો નથી કે તેની અંદર આટલી વિશાળ શાખાઓ હોઈ શકે, આટલા પાંદડા હોય, આટલું ફૂલ હોય. પરંતુ જ્યારે એ બીજ અંકુરિત થાય છે ત્યારે તેની અંદર છુપાયેલું આખું વૃક્ષ પ્રકટ થાય છે. બરાબર એ જ રીતે શ્રી વિઠ્ઠલ એ માત્ર નામ નહીં, પરંતુ શ્રી ગુસાઈજીના 108 નામોનું બીજરૂપ છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ એક નામમાં એવું શું રહેલું છે? તો કહે કે જ્ઞાનનો પ્રકાશ તો આપે જ છે, અજ્ઞાનરૂપી અંધકારને દૂર પણ કરે છે, અને શ્રી સ્વામિનીજીના 4 યુથનો પણ ભાવ છે. પરંતુ ફક્ત આવી કોરી કોરી માહિતીથી નહીં ચાલે. આપણે રસરૂપ ગુણગાન કરવા છે. શ્રી વિઠ્ઠલ નામના એક એક શબ્દનો, એક એક અક્ષરનો અર્થ સમજવો છે. તેની વાર્તા સંગતિ, કીર્તન સંગતિ, અર્થ સંગતિ, આ બધું જ સાથે લેવું છે. એટલું જ નહીં, બેઠક ચરિત્ર સંગતિનું પણ આપણે ભાવદર્શન કરીશું કે આ નામની પાછળ શું કોઈ ગહન આધ્યાત્મિક સંકેત છે. આ એ જ રહસ્ય છે જે આજે આપણે ધીમે ધીમે ઉઘાડવાનું છે. અને જ્યારે આ રહસ્ય ખુલશે ને ત્યારે આપને અનુભવ થશે કે શ્રી ગુસાઈજીના 108 નામ એ માત્ર નામ નથી, પરંતુ ભક્તિના 108 અમૂલ્ય રત્નો છે. આથી તો તેનું નામ શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર છે. રત્ન સામાન્ય રીતે ઉપરથી દેખાતો નથી. રત્ન મેળવવા માટે ઊંડાણમાં જવાનું હોય. એ જ રીતે આ 108 નામોમાં છુપાયેલા ભાવરૂપી રત્નોને પ્રાપ્ત કરવા માટે માત્ર નામનું ઉચ્ચારણ પૂરતું નથી. નામની અંદર છુપાયેલા ભાવમાં ઉતરવાનું છે, તેને હૃદયમાં ધારણ કરવાનું છે. કહેવાય છે કે શ્રી રઘુનાથજીના હૃદયરૂપી મંથનમાંથી આ દિવ્ય રત્નો પ્રકટ થયા છે. જેમ સમુદ્ર મંથનમાંથી 14 રત્નો પ્રાપ્ત થયા હતા, એ જ રીતે શ્રી રઘુનાથજીના હૃદયરૂપી મંથનમાંથી આ 108 નામરૂપી રત્નોની માળા એક દિવ્ય હૃદય મંથનમાંથી પ્રકટ થઈ છે. અને આ રત્નમાળાનું પ્રથમ રત્ન છે વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલ. અને જરા વિચાર કરો, જો પહેલું જ રત્ન આટલું ગહન હોય તો આગળ આવતા 108 નામોમાં કેટલો અદ્ભુત ભાવ છુપાયેલો હશે. એટલે આજે આપણે માત્ર એટલું જ નહીં કહીએ કે શ્રી વિઠ્ઠલાય નમઃ, પરંતુ તેની સાથે એ જાણવાનો પ્રયાસ પણ કરીશું કે આ શ્રી વિઠ્ઠલ નામમાં એવું તે કયું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો શ્રી વલ્લભ વિઠ્ઠલના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે વચ્ચે થોડુંક હિન્દી, વ્રજભાષા એ પણ સાથે લેવાના છીએ. એટલે જે ગુજરાતીમાં ભાવાર્થ છે તે હિન્દી વ્રજભાષામાં પણ છે. એટલે સાથે સાથે તેનું ભાવ દર્શન કરીશું. એમનો મનોરથ છે કે ગુજરાતી સંપૂર્ણપણે સમજાતું નથી, એટલે આપણે થોડુંક એ રીતે લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
यन्ना मार्को दयात् पाप ध्वांत राशि प्रशाम्यति विकसन्ति रुदब्जानि तन्ना मानि सदाश्रये। जीवों पर कृपा करने के लिए श्री रघुनाथ जी श्री गुसाई जी के 108 नामों रूपी रत्नों को इस नाम रत्नाख्य स्तोत्र में प्रकट करते हैं। इन नामों के फलात्मक स्वरूप में जीवों का दृढ़ विश्वास करवाने के लिए वे स्वयं भी इन नामों का ही आश्रय करते हैं। इस भाव के मंगलाचरण से श्री रघुनाथ जी स्तोत्र का प्रारंभ करते हैं। यन्नामार्को दयात् पाप ध्वांत राशि प्रशाम्यति विकसन्ति रुदब्जानि तन्नामानि सदाश्रये। आनुष्टुभमिह छन्द ऋषिरग्निकुमारजः सर्वशक्ति समायुक्तो देव श्रीवल्लभात्मजः विनियोगः समस्तेष्ट सिद्ध्यर्थे विनिरूपितः। એટલે હવે તેનું નિરૂપણ કરે છે અને પહેલું નામ છે શ્રી વિઠ્ઠલ। શ્રી વિઠ્ઠલાય નમઃ। વાલા વૈષ્ણવો, અગાઉ આપણે 2.5 શ્લોકનું ભાવદર્શન કરી લીધું છે। શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર ભાવાર્થ સહિત પણ લઈ લીધું છે। શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું ધોળ પણ લીધું છે। હવે પ્રથમ નામની શરૂઆત થાય છે જે બીજરૂપ છે। શ્રી વિઠ્ઠલ। શ્રી વિઠ્ઠલાય નમઃ। भगवत स्वरूप एवं उनकी भक्ति के ज्ञान से शून्य तथा उनके संबंध से रहित ऐसे सभी जीवों का कर्म, ज्ञान, उपासना इत्यादि में से स्वमार्ग में पुष्टि मार्ग स्वीकार करता है, यानी कि शरण में लेता है। इसीलिए श्री विठ्ठल कहे जाते हैं। भक्तिहंस ग्रंथ में श्री गुसाई जी ने स्वयं ही कहा है कि कर्म, मंत्र, उपासना इत्यादि विधि से जिनको स्पर्श भी नहीं किया जा सकता है, ऐसे भगवान भक्तों में रमण करते हैं। श्री गुसाई जी के सभी नाम शुभ स्वरूप है, ऐसा सूचित करने के लिए प्रारंभ में श्री पद है। भगवान में ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान और वैराग्य यह 6 अलौकिक धर्म है। श्री गुसाई जी में भी यह 6 अलौकिक धर्म है। यहाँ पर प्रथम 3 धर्म ऐश्वर्य, वीर्य और यश का विचार करते हैं। अन्य किसी भी साधन से प्राप्त नहीं हो ऐसी भगवत प्राप्ति करवाते हैं। वे ऐश्वर्य कर्म, ज्ञान, उपासना इत्यादि करने से देह इत्यादि को होने वाले क्लेश से दूर करते हैं। वे वीर्य गुण है। ईश्वर के अतिरिक्त कोई भी उनको करने में शक्तिमान नहीं है। पहले कहे अनुसार किसी भी साधन के बिना भगवत प्राप्ति करने वाले तथा देहादि के क्लेश दूर करने वाले श्री विठ्ठल का यश सर्वत्र प्रसिद्ध है। असाधारण कार्य करने से ही यश विस्तार होता है, इसीलिए पूर्वोक्त गुण उनके यश को विस्तार करने वाले हैं। अब शेष 3 गुणों श्री, ज्ञान और वैराग्य का विचार करते हैं। श्री विठ्ठल नाम के श्री वर्ण में श्री गुण है, विद अर्थात जानना, उसमें ज्ञान गुण है और ठ अर्थात शून्य, उसका दूसरा अर्थ है राग का अभाव, इसमें वैराग्य गुण है। इन गुणों को ल अर्थात जो स्वीकार करते हैं वे श्री विठ्ठल है। इस प्रकार भगवान के 6 गुण यहाँ बतलाए गए हैं। એટલે શ્રી રઘુનાથજી અહીં આપણને સમજાવે છે કે શ્રી વિઠ્ઠલ નામનો અર્થ છે ભગવત સ્વરૂપ અને તેમની ભક્તિના જ્ઞાનથી શૂન્ય અને તેમના સંબંધ રહિત સર્વ જીવોને કર્મ, જ્ઞાન, ઉપાસના જે માર્ગોએ ભટકતા બચાવી સ્વમાર્ગ પુષ્ટિ માર્ગમાં સ્વીકાર કરે, શરણ લે તે વિઠ્ઠલ। શ્રી ગુસાઈજીના સર્વ નામો શુભરૂપ છે તેમ સૂચવવા આરંભમાં શ્રીપદ છે। ભગવાનના 6 ગુણો શ્રી ગુસાઈજીમાં છે, તે જ 6 ગુણો તેમના શ્રી વિઠ્ઠલ નામમાં પણ છે। પેલું ऐश्वर्य, अन्य कोई साधनથી પ્રાપ્ત ન થાય એવા ભગવાનની પ્રાપ્તિ કરાવી, તે ऐश्वर्य ગુણ। બીજું વીર્ય ગુણ, કર્મ, જ્ઞાન, ઉપાસનાના માર્ગે ચાલવાથી થતા
દેહ દમનના ક્લેશને દૂર કરવો એ વીર્ય ગુણ. ત્રીજો યશ ગુણ. ઉપરના 2 ગુણોથી શ્રી ગુસાઈજીનો યશ સર્વત્ર પ્રસિદ્ધ છે. અસાધારણ કાર્ય કરવાથી યશ વિસ્તાર થાય છે. ચોથું શ્રી ગુણ. શ્રી વર્ણમાં શ્રી ગુણ છે. શ્રી એટલે શોભા, સુંદરતા, શક્તિ. અને 5મો ગુણ જ્ઞાન. વિદ એટલે જાણવું, તેમનામાં જ્ઞાન ગુણ પ્રસિદ્ધ છે. અને વૈરાગ્ય. 6ઠ્ઠો ગુણ વૈરાગ્ય એટલે ઠ. વિઠ્ઠલમાં ઠ નામ છે, એમાં રાગનો અભાવ એ એમનો વૈરાગ્ય ગુણ છે. અને આ 6 ગુણોને લ એટલે કે ધારણ કરનાર શ્રી વિઠ્ઠલ, એટલે શ્રી વિઠ્ઠલ નામની અહીં વ્યાખ્યા કરી આપી છે. ભગવાન શ્રી કૃષ્ણની જેમ શ્રી વિઠ્ઠલ ષડગુણ સંપન્ન છે. તેથી શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ જ છે. યહી તેહી તેઈ કછો ના સંદેહ. નારદજી જેવા જીવકોટીના મહાત્માઓને પણ ભગવાન કહ્યા છે. તે અર્થમાં શ્રી વિઠ્ઠલ ભગવાન નથી. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ હોવાથી ભગવાન છે. શ્રી વિઠ્ઠલ સચ્ચિદાનંદ રૂપે સાક્ષાત શ્રી કૃષ્ણ છે. જગતમાં બધા આનંદનો આશ્રય કરે છે. આનંદ ભગવાનનું સ્વરૂપ છે. રાજામાં ભગવાનનો આનંદ હોવાથી પ્રજા રાજાનો આશ્રય કરે છે. ભિખારીમાં ભગવાનનો આનંદ અંશ ન હોવાથી કોઈ ભિખારીનો આશ્રય કરતું નથી. શ્રી વિઠ્ઠલમાં શ્રીપદનો અર્થ આનંદ છે. અને શ્રી ગુસાઈજી આનંદરૂપ હોવાથી આનંદદાતા છે. વિદ એટલે જ્ઞાન. જ્ઞાન એટલે ચૈતન્યરૂપ ચિત્ત તત્વવાળું. ઠ એટલે શૂન્ય અને લ એટલે સ્વીકાર. એટલે ઘડો તૈયાર થતા ઘડાનો અભાવ રહેતો નથી. તેમ શ્રી ગુસાઈજી સદરૂપ સ્વરૂપાત્મક રૂપે પ્રકટ થયા છે. તેમણે શૂન્યતા દૂર કરી છે. આમ શ્રી વિઠ્ઠલમાં સતચિત આનંદ તત્વ વિદ્યમાન છે. તેથી તેમનું સચ્ચિદાનંદત્વ શ્રી કૃષ્ણત્વ સિદ્ધ છે. ભક્તોના ઉદ્ધાર માટે જ તેમનું પ્રાકટ્ય છે. અહીં હિન્દીમાં આગળ વર્ણન કરતા કહે છે કે धर्म का स्थान धर्मी है, धर्म एवं धर्मी में अभेद है. એટલે ધર્મ અને ધર્મીમાં કોઈ ભેદ નથી. इसीलिए धर्मों का निरूपण करने से धर्मी का निरूपण भी हो गया. भगवान श्री कृष्ण षडगुण संपन्न है, इसी प्रकार श्री विठ्ठल भी षडगुण संपन्न है. इसीलिए श्री विठ्ठल श्री कृष्ण ही है. दोनों एक ही स्वरूप है. એટલે બંનેમાં કોઈ ભેદ નથી. તે कछु ना संदेह. श्री रघुनाथ जी ने सबसे पहले नाम प्रकट किया श्री विठ्ठल. यह नाम जगत प्रसिद्ध है, परंतु उसका रहस्य अज्ञात है. जैसे छोटे से बीज में से विशाल वट वृक्ष का विस्तार प्रकट होता है, इसी प्रकार यह नाम सभी नामों का बीज रूप है. उसमें से सभी नाम प्रकट हुए हैं, इसीलिए यह नाम बीज रूप में सर्वप्रथम कहा गया है. बीज अत्यंत सूक्ष्म होता है, परंतु उसमें संपूर्ण वृक्ष छिपा हुआ होता है. बीज की शक्ति अकल्पनीय होती है. ऐसा ही ओ श्रीनाथ जी, ऐसा ही इस नाम का भी है. सबसे पहले इस नाम का और प्राकट्य का स्मरण करें. पंढरपुर में चंद्रभागा नदी की बैठक में विराजने वाले श्री महाप्रभु जी के पास श्री विठोबा जी पधारे और यह पुरुषोत्तम की आज्ञा श्री महाप्रभु जी को निवेदन करी. आप अब गृहस्थाश्रम का स्वीकार करिए. आपके वंश रूप में साक्षात प्रभु को प्रकट होना है. श्री महाप्रभु जी ने इस आज्ञा को स्वीकार किया तथा उसके यहाँ संवत 1572 में श्री विठ्ठल का प्राकट्य हुआ. श्री विठ्ठलनाथ जी का भगवत स्वरूप भी उसी समय श्री महाप्रभु जी के यहाँ पधारे. इसीलिए आपने बालक का नाम श्री विठ्ठल रखा. इस प्रकार चनट की बैठक में श्री विठ्ठल का रूप और नाम प्रकट हुआ. इस महाअलौकिक अवसर का दर्शन करके श्री गोपालदास जी कहे छे, आ धवलधना श्री गान जे करे उच्चरे श्री विठ्ठल जी अवतार. आ सारस्वत लीला ते जन लहे. आ दासनो दास जाय वारणे. बारणे रयो रे उत्सव जुवे. आ को एक भगवदी ते समय. એટલે અહીં
વર્ણન કરતા કહે છે કે રાસલીલા પૂર્વે ભગવાને વેણુનાદ કરતા ગોપીજનો વૃંદાવનમાં ભગવાન પાસે દોડી આવ્યા. ધ્યાન આપજો. રાસલીલા પૂર્વે ભગવાને વેણુનાદ કરતા ગોપીજનો વૃંદાવનમાં ભગવાન પાસે દોડી આવ્યા. ભગવાને તેમને પ્રશ્ન પૂછી તેમના સર્વાત્મ ભાવની કસોટી કરી, પછી રસદાન કર્યું અને આ લીલા સ્વરૂપ તે શ્રી વિઠ્ઠલનાથજી. એવી જ રીતે શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી પણ શરણે આવવા ઉત્સુક જીવની પાત્રતાની કસોટી કરતા, શરણે લીધા પછી તેની કૃતિ જોયા વિના જ તેને ભગવત પ્રાપ્તિ કરાવતા. આમ શ્રી વિઠ્ઠલ શબ્દમાં ગોવિંદ અને ગુરુ ઉભય સ્વરૂપે તેમના નામ અને રૂપની સંગતિ છે. શ્રી વિઠ્ઠલ શબ્દમાં 4 વર્ણ એટલે કે અક્ષર છે. શ્રી વત્તા વિદ વત્તા ઠ વત્તા લ એટલે આ 4 વર્ણ 4 સ્વામિનીજીઓના સંકેત રૂપ છે. શ્રી લક્ષ્મી રૂપા શ્રી રાધિકાજી, વિદ બરાબર જ્ઞાન રૂપા વેદની શ્રુતિ રૂપા શ્રી ચંદ્રાવલીજી, ઠ બરાબર રાગ રહિત શૂન્ય જેમને સંસારનો રાગ સ્પર્શ્યો નથી એવા શ્રી કુમારિકાજી, અને લ એટલે સ્વીકાર એટલે સર્વ ભક્તોનો શ્રી ઠાકોરજી પાસે સ્વીકાર કરાવનારા શ્રી યમુનાજી. આ 4 પ્રકારના સ્વામિનીઓના ભાવનું સ્વરૂપ તે શ્રી વિઠ્ઠલ. શ્રી રાધાજી તામસયુથના સ્વામિની, શ્રી ચંદ્રાવલીજી રાજસયુથના સ્વામિની, શ્રી કુમારિકાજી સાત્વિક યુથના સ્વામિની અને શ્રી યમુનાજી નિર્ગુણ યુથના સ્વામિની. ભક્તોના આ 4 યુથ સાથે શ્રી ગુસાઈજી પૃથ્વી પર પધાર્યા છે, તેથી પણ શ્રી વિઠ્ઠલ છે. હવે બેઠક ચરિત્ર સંગતિ જોઈએ તો પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજીને ગૃહસ્થાશ્રમ સ્વીકારવાની આજ્ઞા કરી. તેના ફળ સ્વરૂપે સંવત 1572માં તેમને ત્યાં દ્વિતીય પુત્રનું ચરણાત્મા પ્રાકટ્ય થયું. તે સમયે એક બ્રાહ્મણ દ્વારા શ્રી મહાપ્રભુજીને શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુનું સ્વરૂપ પ્રાપ્ત થયું. આથી શ્રી મહાપ્રભુજીએ તેમના દ્વિતીય પુત્રનું નામ સંસ્કાર ચરણાત્મા કરતા શ્રી વિઠ્ઠલ નામ પાડ્યું. ચરણાટમાં બેઠકજીના ધામમાં શ્રી વિઠ્ઠલનું રૂપાત્મક અને નામાત્મક સ્વરૂપ પ્રકટ થયું. વાર્તા ચરિત્ર સંગતિ જોઈએ તો 252 વૈષ્ણવોમાં આગ્રાના એક શક્રાણીની વાર્તા છે. તેઓ સ્વભાવે ખૂબ મુગ્ધ એટલે કે ભોળા. એક દિવસ તેઓ શ્રી ગુસાઈજી પાસે નામ મંત્રની દીક્ષા લેવા આવ્યા. શ્રી ગુસાઈજીએ તેમને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવા આજ્ઞા કરી. બહુ યત્ન કરવા છતાં તેઓ બોલી ન શક્યા. આખરે શ્રી ગુસાઈજીએ તેમને પૂછ્યું, તમને મારું નામ આવડે છે? શક્રાણીએ હા પાડી. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તું મારું નામ લીધા કરજે. તે શક્રાણી શ્રી ગુસાઈજી સિવાય બીજું કંઈ જાણતા ન હતા. તેમની આવી અનન્યતા જોઈ શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. એમની કૃપાથી બાઈને શ્રી ગોવર્ધનનાથજી દર્શન આપતા. કીર્તન સંગતિ જોઈએ તો શ્રી વિઠ્ઠલેશ વિઠ્ઠલેશ રસના રટ મેરી ગ્રંથન કો યહી સાર યાહી તે હોત પાર તો સો કહું તું હિત કેરી ચાહે જો ભલો તેરો કહ્યો માન મેરો ભજી લે શ્રી ઘોષનાથ ધન્ય જીવન તેરી જગ કે જન કો સહાય પ્રેમ પૂંજ શ્રેયસ ગાય અસત બાત દૂર કરો વિષયા અરુઝેરી. આ નામ ધર્મી સ્વરૂપ છે એટલે જ કહ્યું બ્રહ્મ કુલ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિવાર શ્રી વિઠ્ઠલનાથ નિરૂપમ વૃંદાવન શ્રૃંગાર તે પદવંદુ. ફરી એકવાર બ્રહ્મ કુલ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિભાર શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શ્રૃંગાર તે પદવંદુ. પ્રિય રસિકજનો, ચાલો ને આ વલ્લભાખ્યાનમાં જે વર્ણન કર્યું છે તેનું થોડુંક ભાવ દર્શન કરી લઈએ. અહીં શું કહે છે? બ્રહ્મ કુલ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિભાર શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શ્રૃંગાર તે પદવંદુ.
એક રસના કેમ કહું ગુણ પ્રગટ વિવિધ પ્રકાર, નિત્ય લીલા નિત્ય નૂતન શ્રુતિ ન પામે પાર, તે પદવંદુ સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે સારે માહે સાર, તત્વ માહે તત્વ ત્રિભુવન ભક્તના આધાર, તે પદવંદુ. એટલે શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલેશ સ્વરૂપે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં આચાર્ય રૂપે પ્રકટ થયા. પાખંડ મતથી ભારે મરતી પૃથ્વીનો ભાર હલકો કરી આપે બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. તેથી આ જગતમાં એમની સરખામણી થઈ શકે તેમ નથી. તેઓ વૃંદાવનના શૃંગાર રૂપ છે, તેઓ અનંત ગુણોના ભંડાર છે, તેમની લીલા અખંડ અને નિત્ય નવીન છે. તેનું વર્ણન એક જીભથી કરી શકતો નથી. વેદની શ્રુતિઓ પણ તેમની લીલાનો પાર પામી શકતી નથી. તેઓ સર્વ શાસ્ત્રોના સારરૂપ, સર્વ તત્વોના તત્વરૂપ અને શરણે આવેલા ભક્તોના આધારરૂપ છે. ત્રિભુવનના આપ નાથ છે. એટલે શ્રી ગુસાઈજી એ ઉત્તમ બ્રાહ્મણ કુળમાં પ્રાકટ્ય લીધું છે. અને શ્રી ગુસાઈજી કોઈ લૌકિક મનુષ્ય નથી, પરંતુ સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ છે. પોતાના ભક્તોના દુઃખનું હરણ કરે તે હરિ. પ્રભુની પ્રતિજ્ઞા છે કે હું અધર્મ દૂર કરવા અને ધર્મનું સ્થાપન કરવા યુગે યુગે પ્રકટ થાઉં છું. પોતાની આ પ્રતિજ્ઞાનું પાલન કરવા પ્રભુ પોતે શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા. માયાવાદ રૂપી અધર્મમાંથી પીડાતી પૃથ્વીનો ભાર ઉતારવા માટે આપનું પ્રાકટ્ય છે. માયાવાદ રૂપી અધર્મ ફેલાવનાર બ્રાહ્મણો છે. બ્રાહ્મણો સામે શસ્ત્ર ઉપાડાય નહીં, માટે તેમને શાસ્ત્રાર્થમાં પરાજિત કરવા માટે આચાર્ય સ્વરૂપે આપ પૃથ્વી પર પધાર્યા છે. માટે આપે પ્રકટ થઈ વિવિધ ધર્મસભાઓમાં શાસ્ત્ર ચર્ચા કરી સર્વ શાસ્ત્રોના પ્રમાણોથી માયાવાદનું ખંડન કર્યું છે. એટલે જ માણેકચંદજી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે, ચહુ જુગ વેદ વચન પ્રતિપાડ્યો, ધર્મ ગ્લાનિ ભઈ જબહી, જબ તબ તબ તુમ વપુધાર્યો. અને કહ્યું છે ને કે કલિયુગ શ્રી વલ્લભ ગૃહ પ્રગટે, માયાવાદ નિવાર્યો, માણિકચંદ પ્રભુ શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ રૂપ નિહાર્યો. એટલે અહીં પણ શ્રી વિઠ્ઠલ નામનું જ નિરૂપણ કર્યું છે કે પ્રત્યેક યુગમાં વેદ વચન સત્ય કરવા માટે પ્રભુએ પ્રાકટ્ય લીધું છે. આ કલિયુગમાં શ્રી વલ્લભ ગૃહે પ્રકટ થઈને માયામતનો આપે નાશ કર્યો છે અને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે. માટે માણેકચંદજી કહે છે, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પ્રકટ થયા છે, તેમાં કોઈ સંદેહ નથી. આવા શ્રી ગુસાઈજી શ્રી વૃંદાવનના શ્રૃંગાર એટલે સાક્ષાત નંદનંદન ભૂતલ ઉપર પધાર્યા છે. વૃંદાવનના શ્રૃંગારનો બીજો ભાવ એ છે કે આપ વ્રજની શ્યામાઓના સમૂહના શ્રૃંગારરૂપ રાસ બિહારી છે. તેનો ત્રીજો ભાવ એવો છે કે પ્રભુના શરણે જતો જીવ પ્રભુનો દાસ છે, પ્રભુ તેના સ્વામી છે. પ્રભુ તેનો દાસ ભાવ અંગીકાર કરે છે, તેને પ્રભુરૂપ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એટલે શ્રી ગુસાઈજી આવા દીન જીવના સૌભાગ્યરૂપ શ્રૃંગારરૂપ છે. શ્રી ગોપાલદાસજીને પોતાની લીલાના સ્વરૂપનું સ્મરણ થઈ આવતા તેઓ શ્રી ગુસાઈજીને વૃંદાવનના શ્રૃંગારરૂપ કહે છે. એમની લીલા નિત્ય છે, તે રોજે રોજ નવીન છે અને અખંડ છે. વેદ પણ આ સ્વરૂપ અને તેની લીલાઓને સમજી શકતા નથી. શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, સર્વ તત્વોના તત્વરૂપ છે. તેથી એમનું વર્ણન જીવ પોતાની બુદ્ધિથી કરી શકતો નથી. શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી પોતાના પ્રમેય બળથી સ્ત્રી અને શૂદ્રોનો, અધમ અને અંત્યજનો, વેશ્યા અને મુસલમાનોનો આપે ઉદ્ધાર કર્યો છે. મેહા ઢીમર જેવા માછીમાર, અલીખાન જેવા પઠાણ, રૂપ મુરારી જેવા શિકારી, આ સૌને શરણે લઈ તેમને નિત્ય લીલાની પ્રાપ્તિ કરાવી છે. માટે આપ શરણસ્થ ભક્તોના આધારરૂપ છો. આમ આ 3 કડીઓમાં શ્રી ગોપાલદાસજીએ શ્રી ગુસાઈજીના ગુણોનું વર્ણન કર્યું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી વિઠ્ઠલ નામની संगति वार्ता चरित्र संगति हिंदी में જોઈએ तो 252 वैश्रवन की आगरा के शक्त्राणी की वार्ता है। यह शक्त्राणी स्वभाव में अत्यंत मूढ़ थी।
एक दिन वे लोग श्री गुसाई जी के पास नाम लेने के लिए आए। आपने श्रीमुख से श्री कृष्ण शरण मम ऐसा कहा और उस शक्तराणी को इसी प्रकार बोलने की आज्ञा करी, परंतु प्रयास करने के बाद भी वह शक्तराणी अष्टाक्षर मंत्र बोल नहीं सकी। उसको बोलते जमता नहीं था। श्री गुसाई जी ने पूछा, आपको मेरा नाम आता है? शक्तराणी ने कहा, हाँ। तब आपने आज्ञा की कि तुम मेरा नाम लिया करना। शक्तराणी श्री गुसाई जी के सिवाय और कुछ भी नहीं जानती थी। उसकी ऐसी अनन्यता देखकर श्री गुसाई जी भी प्रसन्न हुए, इसीलिए श्री गोवर्धन नाथ जी भी उसे दर्शन देते थे। यानी श्री गुसाई जी की कृपा से श्री गोवर्धन नाथ जी, श्रीनाथ जी स्वयं उसको दर्शन देते थे। बैठक चरित्र संगति चरणाट में बैठक जी के स्थान में आप प्रकट हुए, आपके नाम के संस्कार भी वहीं हुए। श्री विठल नाम और रूप से आप सदैव वहां विराजते हैं। वहां हम आप श्री को साष्टांग दंडवत प्रणाम करते हैं। और नंददास जी ने गाया है ना कि प्रातः समय श्री वल्लभ सुत को उठत ही रसना लीजिए नाम, आनंदकारी प्रभु मंगलकारी अशुभ हरण जन पूर्ण काम, या ही लोक परलोक के बंधु को कही सके तिहारो गुणग्राम, नंददास प्रभु रसिक શિરોમણી રાજ કરો શ્રી ગોકુલ સુખધામ। એટલે સવારે ઉઠતાની સાથે શ્રી ગુસાઈજીનું નામ લો। આપણે બોલીએ છીએ ને, ભોર ભય ભાવ સો લે શ્રી વલ્લભ નામ। એ આપણે શ્રી મહાપ્રભુજીના 108 નામનું ભાવ દર્શનમાં પહેલું નામ લીધું હતું, ત્યારે તેનું ભાવ દર્શન કર્યું હતું। આજે શ્રી નામરત્ન આંખી સ્તોત્રમાં પહેલું નામ શ્રી ગુસાઈજીનું છે। તેમાં કહે છે, પ્રાત સમય શ્રી વલ્લભ સુત કો ઉઠત હી રસના લીજીએ નામ। અને એમ પણ કહે છે ને કે શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી, दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास बिहारी। ऐसा आपका प्रमेयात्मक स्वरूप एवं नाम का अलौकिक स्वारस्य है। तो चालो वल्लभाख्यान में श्री गोपालदास जी जे कही रह्या छे, श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी। तो चालो श्री विठ्ठल નું નામ લેતા પાપનો નાશ થાય છે, તો એવા વિઠ્ઠલના નામના મહિમાને શ્રી ગોપાલદાસજીના દ્રષ્ટિકોણથી સમજવાનો રંચક પ્રયાસ કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। શ્રી વલ્લભાખ્યાન પાંચમું। શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી, दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास बिहारी। રાસ બિહારી અને વ્રજના અધિપતિ એવા પૂર્ણ પુરુષોત્તમ પોતાના નિજજનોની દુર્ગતિનું નિવારણ કરી અલૌકિક લીલાનું સુખ પ્રાપ્ત કરાવવા શ્રી વિઠ્ઠલ નામે પ્રકટ થયા છે। તેમના નામ સ્મરણથી પણ સૌ જીવ નિષ્પાપ બને છે, તેવા તેઓ સુખકારી છે। વ્યાખ્યા। પંચમ આખ્યાનની શરૂઆતમાં શ્રી ગોપાલદાસજીને શ્રી ગુસાઈજીના મૂળ સ્વરૂપે કરેલી મૂળ લીલાના દર્શન થાય છે અને તેથી તેઓ આ પંક્તિમાં તેનું વર્ણન કરે છે। તેઓ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે તેમનું નામ સ્મરણ કરતા જ ગમે તેવા સ્ત્રી અને પુરુષ પણ તમામ પ્રકારના પાપના બંધનોમાંથી મુક્ત થાય છે। એમના સ્મરણ માત્રથી જીવ 84 લાખ યોનિના જન્મ મરણના ચક્કરમાંથી બચી જાય છે। વ્રજવિહારી પ્રભુએ પોતાના ભક્તોને રાસાદી લીલામાં જે સુખ આપ્યું હતું, તે જ સુખ અહીં પૃથ્વી પર પ્રાપ્ત કરાવવા શ્રી ગુસાઈજી ભૂતલ ઉપર પધાર્યા છે। બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। હવે કોઈ એમ શંકા કરે કે શ્રી ગુસાઈજીએ દેવી જીવોને શરણે લીધા, પરંતુ આ જીવો દુસ્સંગથી ઘેરાયેલા હોવાથી માયાના મોહમાં સપડાયેલા છે। તેઓ તેમનું નામ સ્મરણ પર કરતા નથી, તો તેઓ કેવી રીતે તેમાંથી મુક્ત થાય? ત્યાં ગોપાલદાસજી સમાધાન કરે છે કે ભલે શરણે આવીને જીવ નામ સ્મરણ ન કરે, પરંતુ તે શરણે આવ્યો ત્યારે શ્રી ગુસાઈજીએ તેણે તેના કાન દ્વારા અષ્ટાક્ષર રૂપી અમૃતનું પાન કરાવ્યું છે।
તે શરણ મંત્રનો પ્રતાપ બળ એવો છે કે તેનાથી ગમે તેવા સ્ત્રી કે પુરુષ નિષ્પાપ બની જાય છે. કોઈ એમ શંકા કરે કે શ્રી ગુસાઈજીએ નામ મંત્ર આપ્યો ત્યારે જીવ નિષ્પાપ થયો. તે વાત સાચી, પરંતુ ત્યાર પછી તે જે કંઈ પાપ કરે તે તો તેને ભોગવવા જ પડે ને. ત્યાં સમાધાન કરતા કહે છે કે જીવના કાન દ્વારા તેના હૃદયમાં હંમેશને માટે બિરાજમાન અષ્ટાક્ષર મંત્રના પ્રભાવથી તેના હૃદયમાં જામેલા જન્મ જન્મના બધા પાપ, દોષ, અપરાધ સદાને માટે નિવૃત્ત થાય છે. અષ્ટાક્ષર મંત્રનો પ્રત્યેક અક્ષર એક અલૌકિક સિદ્ધિને આપનારો છે. તે અહીં બિરાજમાન છે, એટલે પાપ વગેરે શત્રુઓ ભીતર પ્રવેશ કરી શકતા નથી. શ્રી ગુસાઈજીએ આપેલા નામ મંત્રની આવી મહાન શક્તિ છે, એટલે તે નામ મંત્રનો પ્રતાપ બળ આમ અલૌકિક છે. આવા જીવની કદી દુર્ગતિ થતી જ નથી. 84 વૈષ્ણવોની વાર્તામાં રામાનંદ પંડિતની વાર્તાનો પ્રસંગ છે. 49મી વાર્તા છે. રામાનંદે વૈષ્ણવનો અપરાધ કર્યો હતો, તેથી શ્રી મહાપ્રભુજીએ શ્રી હસ્તમાં જડે લઈ વેદ મંત્ર ભણી તેના ઉપર છાંટ્યું અને કહ્યું, આજથી હું તારો ત્યાગ કરું છું. આથી તેઓ ઘણા વિકળ બની ગયા. તેમને આચાર વિચારનું કોઈ ભાન રહ્યું નહીં, પરંતુ તેઓ જે કંઈ વસ્તુ ખાનપાન માટે લાવતા તે મુખમાં મૂકતા પહેલા હે પ્રભુ આરોગો એમ કહીને પછી લેતા. આમ એક દિવસ જલેબી આરોગાવી. તે શ્રીજી બાવાએ આરોગી હતી. શ્રી મહાપ્રભુજીએ શ્રીજી બાવાના મુખમાં જલેબી જોઈ શ્રીજી બાવાએ આજ્ઞા કરી, તમારા સેવક રામાનંદે મને આરોગાવી છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે મેં તો રામાનંદનો ત્યાગ કર્યો છે. ત્યારે આપે કહ્યું કે તમે ત્યાગ કર્યો, પણ હું કેવી રીતે ત્યાગ કરું? કારણ તમારી પાસે મેં પ્રતિજ્ઞા કરી છે કે તમે જે જીવને નામ નિવેદન કરાવશો તેને હું છોડીશ નહીં. આમ પ્રભુ શરણે આવેલા જીવને કદાપી છોડતા નથી. ચાચા હરિવંશજીએ પ્રેતયોનીમાં જન્મેલા હતીત પતિત નામના 2 ભાઈઓનો આ નામ મંત્રથી ઉદ્ધાર કર્યો હતો. જેમના સેવકમાં આટલી શક્તિ હોય તેના ગુરુમાં કેટલી શક્તિ હોય. આ નામનું આવું પ્રતાપ બળ છે, તેથી તે નામ મંત્ર લેનાર જીવને કદી દુર્ગતિ થતી નથી. શાસ્ત્રોમાં પણ નામ સ્મરણનો મહિમા ઘણો ગાવામાં આવ્યો છે. આ નામ મંત્રની સરખામણીમાં બીજો કોઈ મંત્ર નથી, એટલે જ આ અષ્ટાક્ષર મહામંત્ર કહેવાય છે. વાલા વૈષ્ણવો, અહીં આપણે વાર્તા સંગતિમાં જોયું કે આ ક્ષત્રાણીને અષ્ટાક્ષર મંત્ર બોલતા નથી આવડતો, એને નથી ફાવતો. એટલે શ્રી ગુસાઈજીએ કીધું કે તું મારું નામ લીધા કર. એટલે શ્રી વિઠ્ઠલ નામના સ્મરણ માત્રથી શ્રી શ્રીનાથજી સ્વયં તેને દર્શન દેવા પધારતા. તો વિચાર કરો કે ઓ શ્રીનાથજી, આ નામો એ કેવા રત્નો છે કે એક રત્ન એવું છે કે જેનું સ્મરણ ચિંતન કરવાથી પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે. કારણ કે પ્રભુને શ્રી ગુસાઈજી અતિશય વાલા છે. તો એના વાલાનું નામ સ્મરણ કરીએ, એમની કૃપાથી આપણને પ્રભુની કૃપાનો પણ અનુભવ થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી ગુસાઈજીના 17મા બેઠકજી છે શ્રી ચરણાટકી બેઠક કો ચરિત્ર. તેનું વ્રજભાષામાં ભાવદર્શન કરીએ. નિજ વાર્તા, ઘરુ વાર્તા, 84 બેઠક ચરિત્ર વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ ઇન્દોરનું પુસ્તક છે, તેમાંથી આપણે આ વર્ણન લઈ રહ્યા છીએ. અબ શ્રી ગુસાઈજી की बैठक चरणाट में है, तहाँ आपको छठी पूजन भयो હતો. तहाँ श्री गुसाई ने अलौकिक चरित्र दिखायो. ता समय श्री गुसाई जी ने लीला सृष्टि और लीला सामग्री को अंगीकार कियो है. सो लक्ष्य अवधि जीवन को कटाक्ष द्वारा अंगीकार किए हैं. सो देखी के श्री आचार्य जी महाप्रभु बहुत प्रसन्न भय. जब श्री गुसाई जी मास 1 के भय, तब गंगा पूजन भयो. जब गंगा जी बहुत बढ़े, तब श्री गुसाई जी श्री अक्का जी की गोद में बिराजे हैं. तब श्री गंगा जी ने चरण परस किए और कही, जो महालक्ष्मी जी आप बड़भागी हो, आपके पति साक्षात श्री पूर्ण पुरुषोत्तम और पुत्र हो श्री पूर्ण पुरुषोत्तम, और आपके वंश के सभी पूर्ण पुरुषोत्तम रूप प्रगटेंगे. यह आज्ञा करके श्री गंगा जी पधारे. तब श्री अक्का जी अनेक सखियन सहित मंगल गावत बैठक में पधारे. तब श्री महाप्रभु जी ने श्री गुसाई जी को स्वरूप देखी के आज्ञा किए. सो पुत्र रूप और
ठाकुर स्वरूप होय के आप ही पधारे हैं। तब श्री ठाकुर जी को और श्री गुसाई जी को नाम श्री विठलनाथ जी धरियो। ता पाछे चरणार्थ विजय कियो। सो श्री आचार्य जी श्री गुसाई जी को लेके अडेल पधारे। तब अडेल में जय जयकार भयो। यह चरित्र श्री गुसाई जी ने श्री चरणाट की बैठक में प्रकट कियो। इति श्री गुसाई जी की चरणाट की बैठक को चरित्र संपूर्ण। बोलो श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। वाला वैष्णवो, આપણે ગાઈએ છીએ ને, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે, ઉપરાંત ભજન ફલ આપે રે, ઉપરાંત ભજન ફલ આપે રે, વ્રજ મંડલ સ્થિર કરી સ્થાપે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે। આ રીતે શ્રી વિઠ્ઠલ નામ શ્રી ગુસાઈજીનું છે। આ એક નામનું સ્મરણ કરતા કેટલું બધું ચિંતન થઈ શકે એ આપણે અહીં સમજી શકીએ છીએ। પ્રિય રસિકજનો, આપણે પ્રથમ વલ્લભાખ્યાનમાં બોલીએ છીએ ને, વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ, જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ। એટલે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનું શ્રીઅંગ નૂતન જલ ભરેલા મેઘશ્યામ વર્ણના વાદળ સમાન અને શ્યામ તમાલ પત્ર સમાન સુંદર શોભાયમાન છે। આવા શ્રી ગુસાઈજી પરમ દયાળુ છે, કારણ કે તેઓ જગતમાં જન્મ મરણના ફેરામાં અટવાતા દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રાકૃત મનુષ્યના જેવો દેહ ધારણ કરીને સન મનુષ્યાકૃતિ સ્વરૂપે પ્રકટ થયા છે। એમને હું વંદન કરું છું। વાલા વૈષ્ણવો, સર્વોત્તમ સ્તોત્રમાં પણ કહીએ છીએ ને, પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદમ સાકૃતિ સ્તૌમી। એ જ વર્ણન જે શ્રી મહાપ્રભુજીનું વર્ણન હતું એ જ વર્ણન અહીં શ્રી ગુસાઈજીનું કરી રહ્યા છે કે નિત્ય લીલા નિત્ય નૌતન શ્રુતિ ન પામે પાર। આવા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ગુસાઈજી છે। આપણે કહીએ છીએ ને, જે વસુદેવ કિયે પૂરણ તપસો ફલ ફલિત શ્રી વલ્લભ દે, જે ગોપાલ હુતે ગોકુલ में તે અબ આન બસે કરગે। વાલા વૈષ્ણવો, આપણે નવમું વલ્લભાખ્યાન બોલીએ છીએ ને, તેમાં વર્ણન આવે છે, નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારિયે રે, શ્રી વલ્લભનો પરિવાર રે, રસના શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે, જગતનો કરવા ઉદ્ધાર રે, રસના કલીમાં કારણ એ છે રે, બીજું સર્વે ભૂમિનો ભાર રે, રસના એ વિના બીજું સર્વે બાદલો રે, 14 લોકના શણગાર રે, રસના શ્રી ગોપીનાથજી સોહામણા રે, નવ જલ ઘન વપુ બાણ રે, રસના સુખદાતા લઘુ ભ્રાતના રે, પૂરણ પુરુષ પ્રમાણ રે, રસ
રસના કમલ લોચન કરુણા વર્યા રે શ્રી વિઠ્ઠલ સુખની રાસ રે રસના દીઠડે તાપ ત્રિવિધ ટળે રે સ્મરણ માત્ર અઘનાશ રે રસના. અહીં શું કહે છે કે હે રસના, હે જીભ, તું સુખના સમુદ્ર રૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુના નામનું સ્મરણ કર. એમના કમળ સમાન નેત્ર કરુણા રસથી ભરેલા અતિ રળિયામણા છે. એમના દર્શન કરતા ક્ષણ માત્રમાં સર્વ પ્રકારના તાપ અને પાપ નાશ પામે છે. અહીં શ્રી ગોપાલદાસજી શ્રીનાથજી શ્રી ગુસાઈજીના નેત્ર કમલનું ભાવાત્મક સ્વરૂપ સમજાવે છે. આપના કમળ સમાન નયન અતિ સુંદર અને કૃપારસથી ભરેલા છે. કમળની ઉત્પત્તિ જળમાંથી થાય એટલે કમળમાં શીતળતા રહેલી છે. કમળમાં 3 રંગ છે, શ્વેત, શ્યામ અને લાલ. શ્વેત રંગ સાત્વિકતાનો સૂચક છે. શ્રી ગુસાઈજી પોતાના ભક્તોને પક્ષીના બચ્ચાની જેમ સેવે છે. માદા પક્ષી પોતાનું બાળક ઉઠતું ન થાય ત્યાં સુધી તેનું સેવન કરે. જ્યારે શ્રી વલ્લભ પરિવાર તો પોતાના ભક્તોને લીલાની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તેમનું સેવન કરે છે. જ્યારે શ્રીનાથજી એટલે જ શ્રી સર્વોત્તમ સૂત્રના ધોળમાં કહ્યું ને, ભક્ત સેવતા સુખ સેવા રસાળ. એ સાત્વિક ભાવથી શરણે આવેલા જીવને તેની છેલ્લી અવસ્થા સુધી શ્રી ગુસાઈજી પોષે છે. પોતાના નેત્રોની કરુણાનો ભાવ આમાં પ્રકટ થાય છે. શ્યામ રંગ એ રાજસ ભાવનું સૂચક છે. તે ભય સંયુક્ત પોતાના સેવકોને શિખામણ આપે છે કે તમે શરણે આવીને શ્રી પ્રભુની સેવા નહીં કરો તો શ્રી પ્રભુના અપરાધી બનશો અને બહિર્મુખ થશો. તમારા અંગીકારમાં વિલંબ થશે. લાલ રંગ એ તામસ ભાવનું સૂચન કરે છે. પોતાની ભક્તિ કરનાર ભક્તોની ભક્તિમાં વિઘ્ન કરનારનો શ્રી ગુસાઈજી અલૌકિક દ્રષ્ટાંતથી નાશ કરે છે. શ્રી સર્વોત્તમજીના દોડમાં છે રોષ દ્રષ્ટિ કરે ભક્તિ શત્રુ પ્રજાળ. આ ત્રણેય મિશ્ર ભાવથી સર્વ કાર્યોની સિદ્ધિ પ્રાપ્ત કરાવી પોતાના નેત્ર કમલની શીતળતાથી પોતાની ભક્તિ કરનારને જન્મ મરણના તાપાગ્નિથી બળતા બચાવી હંમેશને માટે શીતળતા કરાવી આપે છે. માટે હે રસના, તું આવા સુખના સમુદ્ર રૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુના નામનું ક્ષણે ક્ષણે સ્મરણ કર. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, આ રીતે આપણે શ્રી ગુસાઈજીના પ્રથમ નામનું ભાવ દર્શન કર્યું, શ્રી વિઠ્ઠલ નામનું. તો શ્રી વિઠ્ઠલ નામનું ભાવ દર્શન એક નામમાં કેટલું સમાયેલું છે તે આપણે સમજી શકીએ છીએ કે આપણે ભલે શ્રી નામરત્ન કે સ્તોત્ર લઈ રહ્યા છીએ પણ તેમાં લપેટમાં કેટલા બધા ગ્રંથો આવ્યા છે. ઓ શ્રીનાથજી, શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજાવતા આપણે આ નામરત્ન આખ્ય સ્તોત્રમાં પ્રથમ નામનું ભાવ દર્શન કર્યું. તેમાં બેઠક ચરિત્ર સંગતિ, કીર્તન સંગતિ, પદ સંગતિ, કેટલું બધું ગાગરમાં સાગર સ્વરૂપે અહીં આપણે જોઈ શકીએ છીએ. વિઠ્ઠલના નામના મહિમામાં આપણે ઠાકોરજીના જે 6 ગુણો છે એ શ્રી ગુસાઈજીમાં બિરાજમાન છે તેનું ભાવ દર્શન કર્યું. ચારેય સ્વામિનીજીઓનો ભાવ સમજ્યા. બેઠક ચરિત્ર, વાર્તા ચરિત્ર અને કીર્તન સંગતિ અને વલ્લભ આખ્યાન પણ આપણે સાથે લીધું. આમ એક નામમાં આપણે કેટલા બધા ગ્રંથોનું મનન ચિંતન કર્યું. આપણે 2-3 વખત આ વારંવાર શ્રવણ કરીએ પછી આપણે ગમે ત્યારે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનો પાઠ કરતા હોઈએ અથવા તો આ પ્રથમ નામનું મનન ચિંતન કરતા હોઈએ ત્યારે આપણને આ બધા પ્રસંગો યાદ આવે. આપણે બોલીએ શ્રી વિઠ્ઠલાય નમઃ એટલે શ્રી વિઠ્ઠલ શબ્દ આપણી આંખો સામે આવે અને આપણને યાદ આવે કે આ એ શ્રી વિઠ્ઠલનું નામ છે જે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે, જેમાં ચારેય સ્વામિનીજીઓની કૃપા સમાયેલી છે, જેમાં વલ્લભ આખ્યાનમાં રસભર્યા નયનોની જે વાત કરી છે, શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન છે, જેમાં ચરણાટનું બેઠક ચરિત્ર સમાયેલું છે. એટલું જ નહીં, 252 વર્ષોની વાર્તામાં ક્ષત્રાણી ઉપર કરેલી કૃપાનો અનુભવ પણ આપણને થાય. આમ
એક શ્રી વિઠ્ઠલ નામનું સ્મરણ કરતા, મનન ચિંતન કરતા કેટલો બધો અનેરો આનંદ આવે. તો શું આપને હજી વધુ એ આનંદની અનુભૂતિ કરવી છે? આગળના નામો પણ આ રીતે શ્રવણ કરવા છે? તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને આપને આ હિન્દી ગુજરાતી બંને સાથે લીધું તે કેવું લાગ્યું તે પણ જણાવશો. કંઈ ભૂલ હોય તો તે પણ કહીશો. તે પ્રમાણે આપના સૂચના પ્રમાણે કંઈક ફેરફાર પણ કરીશું અમારી અનુકૂળતાએ. માટે જરૂરથી જણાવશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.